કેબિનેટ મંત્રી મુળુભાઈ બેરાની અધ્યક્ષતામાં ગળતેશ્વરમાં યોજાયો ખાતમુહૂર્ત અને ભૂમિપૂજન કાર્યક્રમ। કેબિનેટ મંત્રી પ્રવાસન, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, વન અને પર્યાવરણ, ક્લાઇમેટ ચેન્જ ગુજરાત સરકાર મુળુભાઈ બેરાની અધ્યક્ષતામાં અને રાજ્ય કક્ષાના વન અને પર્યાવરણ, ક્લાઇમેટ ચેન્જ, જળ સંપત્તિ અને પાણી પુરવઠા ગુજરાત સરકાર મંત્રી મુકેશ પટેલની મુખ્ય ઉપસ્થિતિમાં પૌરાણિક અને ઐતિહાસિક મહત્વ ધરાવતા ગળતેશ્વર મંદિર પાસે સન્નાલ ગામ ખાતે અંદાજે 10 કરોડના ખર્ચે 5 હેક્ટરમાં નિર્માણ પામનાર ગળતેશ્વર વનનું ખાતમુહૂર્ત અને ભૂમિપૂજન કાર્યક્રમ યોજાયો। ગળતેશ્વરમાં નિર્માણ પામનાર સાંસ્કૃતિક વનમાં એક પેડ માં કે નામ અભિયાન હેઠળ માતૃવનનું નિર્માણ કરવામાં આવશે। આ સાંસ્કૃતિક વનમાં અડધા હેક્ટર વિસ્તારમાં દુર્લભ પ્રજાતિના રોપાનું વાવેતર કરી નંદીવન બનાવવામાં આવશે। આ સાંસ્કૃતિક વનના વિવિધ સાંસ્કૃતિક આકર્ષણો જેવા કે મુખ્ય દ્વાર, ભગવાન શિવજીની 10-12 ફૂટ ઊંચી પ્રતિમા, શિવલિંગ વન, યોગ વન, નક્ષત્ર વન, રાશિ વન, નવગ્રહ વન, પંચવટી વન તેમજ ચરક વન પણ તૈયાર કરવાનું આયોજન કરવામાં આવેલ છે। આ સાંસ્કૃતિક વનમાં અલગ અલગ જાતના ઔષધીય રોપા, સુશોભિત રોપા, નાગ, ચંપા તથા બીલીના રોપાનું વાવેતર કરવામાં આવશે।